વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 2ની ચર્ચા કરીએ. સ્વાધ્યાય 2માં દાખલા નંબર 1 લઈએ. પહેલો શું આપ્યું છે કે સંબંધ એફ એ એફએક્સ બરાબર એક્સ સ્ક્વેર. એક્સ સ્ક્વેરનો ઉપયોગ ક્યારે કરવાનો? જ્યારે એક્સનું મૂલ્ય 0 અને 0 કરતાં મોટું પણ 3 અને 3 કરતાં નાનું હોય તો એફએક્સ તરીકે શું લેવાનું? આપણે એક્સ સ્ક્વેર લેવાનું. 3 અને 3 કરતાં મોટું પણ 10 અને 10 કરતાં નાનો એક્સ હોય તો શું થાય? એફએક્સ આપણી પાસે 3x થઈ જાય. એ જ પ્રમાણે સંબંધ જી પણ આપ્યો છે આપણને અહીંયા કે gx બરાબર એક્સ સ્ક્વેર 0 લેસ ધેન ઇક્વલ ટુ એક્સ લેસ ધેન ઇક્વલ ટુ 2. એટલે કે એક્સનું મૂલ્ય 0 અથવા 0 કરતાં મોટું પણ 2 અને 2 કરતાં નાનું હોય તો જી તરીકે વિધેય કયું લેવાનું? એક્સ સ્ક્વેર લેવાનું. એ જ પ્રમાણે 2 અને 2 કરતાં મોટું પણ 10 અને 10 કરતાં નાનું તો વિધેય શું થાય? 3x થઈ જાય. હવે આપણે સાબિત શું કરવાનું છે આમાં? જો કે એફને વિધેય બતાવવાનું છે અને જી વિધેય નથી. હવે વિધેયની વ્યાખ્યા આપણે ભણી ગયા હતા. વિધેયની વ્યાખ્યા શું હતું કે ગણ એ અને ગણ બી હોય તો ગણ એનો પ્રત્યેક ઘટક માટે બીમાં અનન્ય ઘટક મળવો જોઈએ. એટલે કે તમારી પાસે જે પ્રદેશ હોય એ પ્રદેશની કિંમત તમે વિધેયમાં મૂકો અને એનો જવાબ શું મળવો જોઈએ? દરેક માટે અલગ અલગ મળવો જોઈએ. એટલે કે પ્રદેશના કોઈ પણ ઘટક માટે બે પ્રતિબિંબ ના મળવા જોઈએ. એટલે કે બે અલગ અલગ જવાબ ના મળે કે ભાઈ F1 હોય તો F1નું મૂલ્ય 5 પણ મળે, F1નું મૂલ્ય 6 પણ મળે તો વિધેય નથી. કારણ કે એકમાંથી બે તીર વાગ્યા. યાદ આવ્યું? આપણે વિધેયની વ્યાખ્યા કરી હતી એ પ્રમાણે. હવે અહીંયા જો પહેલાં આપણે લઈએ છીએ આ વિધેય લઈ લઉં એફએક્સ તરીકે આખું વિધેય મેં લખી નાખ્યું. હવે જો હું આ પહેલો ભાગ લઉં છું પણ એમાં 3નો સમાવેશ નથી કરતો એટલે શું લઉં? 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ એક્સ લેસ ધેન 3 લીધું મેં, આટલો જ ભાગ લીધો. હવે અહીંયા જો 0 થી 3 અને આ 3 થી 10 એટલે આખું વિધેય શું બની ગયું? 0 થી 10નું બની ગયું. એટલે પ્રદેશ તરીકે આપણને શું મળ્યું? એફનો પ્રદેશ 0 થી 10 મળી ગયો. એટલે 0 પણ આવે, 10 પણ આવે, એની વચ્ચેની બધી જ વાસ્તવિક સંખ્યાઓ આવે. એટલે 0.1 થી લઈને 10 સુધીની બધી જ કિંમત તમે લઈ શકો આપણી પાસે. બરાબર? હવે આપણે એક ભાગ લઈએ કે પહેલો ભાગ લઉં 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ એક્સ લેસ ધેન 3. ઇક્વલ ટુ વાળો ભાગ નથી લેતા, ઇક્વલ ટુ વાળો ભાગ પછી લઈએ આપણે. પેલા આટલો જ ભાગ લઈએ કે 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ એક્સ લેસ ધેન 3 હોય ત્યારે. હવે જો 0 લેસ ધેન ઇક્વલ ટુ એક્સ લેસ ધેન 3 તો એફએક્સ તરીકે શું લેવાનું? જો મારે એક્સ સ્ક્વેર લેવાનું. તો આની કિંમત હું મનમાં વારંવાર મૂકતો જાઉં. પહેલાં મૂકું 0. ચલો F0નું મૂલ્ય શું આવ્યું? 0 આવી ગયું. પછી 1 લેવાય. ઓકે, 1 મૂકું તો 1નો વર્ગ શું થાય? 1 જ થાય. ચલો 2 મૂકું તો 2નો વર્ગ શું થાય? 4 થાય. ધારો કે 2.5 લીધું હોય તો 2.5નો વર્ગ કરીએ તો શું થાય આપણી પાસે? 6.25 થઈ જશે આપણી પાસે. એટલે બધી જ કિંમતો માટે અલગ અલગ કિંમત મળી આપણને. આપણે અહીંયા 3નો સમાવેશ નથી કર્યો. 3 આપણે અલગથી શોધીએ. જો હવે 3 માટે લઈએ કે x બરાબર 3 માટે F3 કેટલા આવે? F3 એટલે 3નો વર્ગ થઈ ગયો. 3નો વર્ગ એટલે શું થાય? 9. ટૂંકમાં એવું કહેવાય કે 0 લેસ ધેન ઇક્વલ ટુ એક્સ લેસ ધેન 3 હોય ત્યારે એક્સની દરેક કિંમત માટે એફએક્સ બરાબર શું મળે? એક્સ સ્ક્વેર. અને એનું મૂલ્ય કેવું મળે છે? અનન્ય મળે છે, કે અલગ અલગ કિંમત મળે છે. અને એક્સ બરાબર 3 માટે એફએક્સ શું આવ્યું? 9. એટલે કોઈ પણ કિંમત રિપીટ થતી નથી. હવે અહીંયા જો બીજો ભાગ લઈએ. આમાં ઇક્વલ ટુ નીકાળી દઈએ. 3 લેસ ધેન એક્સ લેસ ધેન ઇક્વલ ટુ 10 હોય ત્યારે એક્સની દરેક કિંમત માટે એફએક્સ શું આવશે? 3x આવે. જો હવે અહીંયા આમાં પણ કિંમત મૂકતા જઈએ. 3થી મોટી કિંમત ધારો કે 4 લઉં તો 3 ચોક 12, 5 લઉં 3 પંચો 15, 6 લઉં 3 ચોક 18, 10 સુધી જવાય. 10 લઉં 30. દરેક મૂલ્ય કેવા મળ્યા? અલગ અલગ મળ્યા, એટલે અનન્ય મળ્યા. ટૂંકમાં મૂલ્ય કેવું મળી ગયું? અનન્ય મળી ગયું. હવે આપણે ઇક્વલ ટુ વાળો ભાગ, ઇક્વલ ટુ વાળો ભાગ એટલે 3 થયું. તો એક્સ બરાબર 3 માટે F3 કેટલા આવ્યા? 3 × 3 એટલે 9 થઈ ગયા. હવે અહીંયા જો આ F3નું મૂલ્ય પણ 9 આવ્યું અને આ F3નું મૂલ્ય પણ 9 આવ્યું. એટલે બંનેના મૂલ્ય કેવા આવ્યા? સમાન આવ્યા ને. જો અલગ અલગ આવત, ધારો કે અહીંયા 9 આવત ને અહીંયા 10 આવત કે ગમે તે કિંમત આવત તો એક 3ના બે પ્રતિબિંબ મળત. 9 અને બીજું કોઈ મળે ધારો કે 10 મળત તો 10 કહેવાય. બે અલગ અલગ પ્રતિબિંબ તો વિધેય નથી. અહીંયા બંને કિંમત કેવી મળી ગઈ આપણને? સરખી મળી ગઈ. ટૂંકમાં એવું લખાય 0 લેસ ધેન ઇક્વલ ટુ એક્સ લેસ ધેન 3 અને ઇક્વલ ટુ 3. 3 લેસ ધેન એક્સ લેસ ધેન ઇક્વલ ટુ 10 અને એક્સ બરાબર 3. એટલે કે 0 થી 10માં તમે એક્સની કોઈ પણ કિંમત લો તો એફએક્સનું મૂલ્ય કેવું મળે છે આપણને? અનન્ય મળે છે. માટે એફ શું થઈ ગયું? વિધેય થઈ ગયું. ઇન શોર્ટ આપણે યાદ શું રાખવાનું? જો અહીંયા આવો એફએક્સ આપણને જ્યારે બી આપેલો હોય અને આપણે વિધેય ચકાસવું હોય તો આ અંત્ય બિંદુએ જે કિંમતો આપેલી હોય, અહીંયા 3 આપ્યું છે, અહીંયા બી 3 સરખી જ કિંમત આવશે દર વખતે. 5 હોય તો 5 આવે, 2 હોય તો 2 આવે, 10 હોય તો 10 આવે.
અહીંયા 3 છે તો 3 અહીંયા આવી, 3 અહીંયા બી આવી. તો આ 3 કિંમત અહીંયા મૂકી દેવાની અને આ 3 અહીંયા મૂકી દેવાની. જો બંનેનો જવાબ સરખો આવે તો આપણો જવાબ વિધેય થઈ જાય ડાયરેક્ટ જ. યાદ રાખવાનું, બરાબર. હવે એ પ્રમાણે જી માટે લઈએ. પહેલાં જી લખી નાખ્યું આખું. ચલો આનો પ્રદેશ કેવો આવે? 0 થી 10 જ થશે, કારણ કે 0 થી 2 અને 2 થી કેટલો છે? 10. એટલે જીનો પ્રદેશ શું આવી ગયો? 0 થી 10 મળી ગયો. હવે અહીંયા જો કઈ કિંમત રિપીટ થાય છે? 2 અને 2 રિપીટ થાય છે. આપણે બતાવવાનું છે વિધેય નથી, ડાયરેક્ટ કિંમત 2 જ લઈએ આપણે, બીજું કોઈ ચકાસવાનું જ નહીં. એક્સની કિંમત હું 2 મૂકું તો 2 નો વર્ગ કેટલો થાય? 4 થઈ જશે. ચલો જી બરાબર 4 એટલે G2 બરાબર 4 આવ્યા. એ જ પ્રમાણે નીચે માટે લઈ લઈએ. G2 3 દુને 6 એટલે આ 2 હતા તો G2 ની કિંમત કેટલી આવી આપણને? તો 4 મળી. એક G2 ની કિંમત કેટલી આવી? 6 મળી. તો એક જ વિધેય G છે એમાં 2 અલગ અલગ જવાબ આવ્યા, 4 અને 6. એટલે કે જીના પ્રદેશના ઘટક 2 ના 2 પ્રતિબિંબ કયા મળ્યા આપણને? 4 અને 6 મળ્યા. માટે સંબંધ જી વિધેય નથી. દાખલા નંબર 2, f of x બરાબર x સ્ક્વેર. તો f 1.1 માઇનસ f of 1 છેદમાં 1.1 માઇનસ 1 આનું મૂલ્ય શોધવાનું છે. હવે જો f 1.1 માઇનસ f1 અપોન 1.1 માઇનસ 1 છે ને. હવે fx તરીકે કેટલા છે? x સ્ક્વેર. હવે અહીંયા x ની જગ્યાએ કેટલા આવ્યા? 1.1. તો f 1.1 નું મૂલ્ય કેટલું થાય? 1.1 નો વર્ગ. f1 એટલે x ની જગ્યાએ મારે કેટલા મૂકવાના? 1 જ મૂકવાના. કેટલા આવે? 1 નો વર્ગ છેદમાં જો 1.1 માંથી 1 બાદ કરી દઉં તો કેટલા આવશે? 0.1 થઈ જાય. હવે જો 1.1 નો વર્ગ કરું એટલે કેટલા લખાય? 1.21 1.21 થઈ ગયા. માઇનસ 1 નો વર્ગ તો 1 જ આવે છેદમાં કેટલા? 0.1. 1.21 માંથી 1 બાદ કરો તો કેટલા આવ્યા? 0.21 છેદમાં 0.1 એટલે 21/10 ગુણ્યા 1/10 છેદ ક્યાં જશે? ઉપર જતું રહેશે, બરાબર. અહીંયા આપણી પાસે લઈ લઈએ 0.21 છે ને. 0.21 એટલે 21/100 અને આ 0.1 એટલે 1/10. આ 10 ને આ 10 ઉડી ગયા એટલે 21/10. 21/10 એટલે કેટલા મળી જાય આપણને? 2.1. fx બરાબર x સ્ક્વેર પ્લસ 2x પ્લસ 1 છેદમાં શું આપ્યું છે? x સ્ક્વેર માઇનસ 8x વત્તા 12 નો પ્રદેશ મેળવો. તો જ્યારે બી fx બરાબર સમય વિધેય આપણને આપી દીધું હોય અને આપણને એમ કે પ્રદેશ શોધો, એટલે પહેલું કામ શું કરવાનું? છેદ લઈ લેવાનું. અંશનું કંઈ કામ જ નથી. છેદ શું આપે છે? x સ્ક્વેર માઇનસ 8x વત્તા 12 આપ્યા છે. હવે આના 2 ભાગ પડે. કયા 2 ભાગ પડે? 12 લાવવા વચ્ચે 8 લાવવાના છે, 12 આપણને આપ્યા છે. 6 દૂને 12 થઈ જશે. એટલે શું લખાય? ડાયરેક્ટ લખવું હોય તો x માઇનસ 6 x માઇનસ 2 થઈ ગયો. હવે છેદ આ વિધેય છે આપણી પાસે fx કે ભાઈ fx વ્યાખ્યાયિત થવા માટે આ ક્યારે વ્યાખ્યાયિત થાય? છેદ શું થાય? x સ્ક્વેર માઇનસ 8x વત્તા 12 શું થવું જોઈએ? નોટ ઇક્વલ ટુ 0. એનો મતલબ કે આના 2 તો અવયવ મળ્યા છે. x માઇનસ 2 નોટ ઇક્વલ ટુ 0. એનો મતલબ x નોટ ઇક્વલ ટુ 6 x નોટ ઇક્વલ ટુ 2. એટલે કે જો x નોટ ઇક્વલ ટુ 6 x નોટ ઇક્વલ ટુ 2 x બિલોંગ્સ ટુ R તો જ fx વ્યાખ્યાયિત થાય. ટૂંકમાં એમ કહેવાય કે જો x બિલોંગ્સ ટુ R તો ખરા, પણ આ 2 સિવાય 6 અને 2 સિવાય તો એ બંને બાદ કરી દેવાના. જો x બિલોંગ્સ ટુ R માઇનસ 2 6 તો જ fx વ્યાખ્યાયિત થાય. માટે એમ કહેવાય f નો પ્રદેશ શું મળ્યો આપણને? R માઇનસ 2 6. એનો અર્થ કે જ્યારે બી આપણને સમય વિધેય આપેલું હોય ત્યારે શું કરવાનું? પહેલાં તો છેદ લઈ લેવાનો. છેદના 2 અવયવ પાડી દેવાના. fxને વ્યાખ્યાયિત થવા માટે છેદ શું લેવાનું? નોટ ઇક્વલ ટુ 0. એટલે કે xની કિંમત 6 પણ શક્ય નથી અને xની કિંમત 2 પણ શક્ય નથી. કેમ કે x માઇનસ 6 બરાબર 0 તો x બરાબર શું થાય? 6 થાય. તમે xની કિંમત અહીંયા 6 મૂકો તો છેદ શું મળી જાય છે? 0.
એકના છેદમાં 0 હોય તો શું થાય? અવ્યાખ્યાયિત થઈ જાય, તો વિધેય વ્યાખ્યાયિત થાય નહીં. ધારો કે 2 મૂકો, જો 2 મૂકો તો કેટલા આવે? 4, 4 અને 12 કેટલા થઈ ગયા? 16, અને 8 દુને 16 થયા, 16માંથી 16 છે 0 થઈ જાય. એટલે કે એક્સનું મૂલ્ય 6 પણ શક્ય નથી ને એક્સનું મૂલ્ય 2 પણ શક્ય નથી. પણ એક્સ તો કેવો છે? વાસ્તવિક સંખ્યાવાળો છે. એટલે કે આ 2 સિવાય આરમાં શક્ય થાય. એટલે કે r-2 6 તો જ fx શું થાય? વ્યાખ્યાયિત થાય. એટલે કે fનો પ્રદેશ શું મળી ગયો આપણને? r-2 6 મળી ગયો. અહીંયા જો હવે આપણે થોડી વ્યાખ્યાઓ લઈ લઈએ. આ ચેપ્ટર 1માં આવે છે, પણ અત્યારે ઉપયોગ અહીંયા કરવાનો છે. આપણે અંતરાળ વિશે થોડી માહિતી લઈ લઈએ. તમે 10મા સુધી ગમે તે કાઉન્સ કરતા હતા, નાનો કાઉન્સ, મોટો કાઉન્સ, ગમે તે. હવે અહીંયા બધાના મિનિંગ બદલાઈ જાય. જો ધ્યાન આપજો ખાસ. પહેલાં એક લઈ લઈએ કે a બિલોંગ્સ ટુ r, b બિલોંગ્સ ટુ r, બે વાસ્તવિક સંખ્યાઓ લઉં છું. કન્ડિશન આ, પહેલી કિંમત બીજા કરતાં કમ્પલસરી નાની જ હોવી જોઈએ તો જ અંતરાળ શક્ય થાય. બાકી અંતરાળ ના મળે એ શું કહેવાય? યામ કહેવાય. 4, 5 બરાબર, તો એ અંતરાળ શક્ય થાય. કારણ કે પહેલી કિંમત નાની, બીજી કિંમત મોટી થઈ ગઈ. પણ અંતરાળમાં 5 અને 6 લખું તો એ બી ચાલે, પણ 12 અને 10 લખું તો ના ચાલે. કારણ કે 12 તો 10 કરતાં કેવા થઈ ગયા? મોટા થઈ ગયા. બરાબર. પહેલો પ્રકાર છે વિવૃત અંતરાળ, જેને ઇંગ્લિશમાં કહેવાય છે ઓપન ઇન્ટરવલ. ઓપન એટલે નાનો કાઉન્સ, યાદ રાખજો. ઓપન ઇન્ટરવલ અથવા વિવૃત અંતરાળ એટલે શું થાય? નાનો કાઉન્સ. નાનો કાઉન્સ a, b નો મિનિંગ શું થાય? કે એક્સ એવો છે તમારી જોડે કે a લેસ દેન એક્સ લેસ દેન b થાય. એનો અર્થ કે અહીંયા એક્સ નોટ ઇક્વલ ટુ a અને એક્સ નોટ ઇક્વલ ટુ b છે. ફોર એક્ઝામ્પલ, ઉદાહરણ તરીકે સમજીએ આપણે. અહીંયા જો પહેલું ઉદાહરણ લઉં કે ભાઈ 2 બિલોંગ્સ ટુ 1 4, તો સાચું કહેવાય કે અંતરાળ 1 અને 4ની વચ્ચે, જો 1નો સમાવેશ નથી, 4નો પણ સમાવેશ નથી, માત્ર એની વચ્ચેની જ કિંમતનો સમાવેશ થાય. તો 1 પછી કિંમત કઈ આવે? 1.1 થી લઈને 3.9999 બધી કિંમતનો સમાવેશ થઈ જાય. તો બે આની વચ્ચે આવી જવાના. તો 2 બિલોંગ્સ ટુ શું લખાય? 1 4 લખાય. બીજું કોઈ ઉદાહરણ લઈએ. જો 1 લઉં તો 1 ડઝ નોટ બિલોંગ્સ ટુ 1 4, કારણ કે એક્સ શું છે? નોટ ઇક્વલ ટુ એ. એક્સ તરીકે કોણ થયું? 1. તો 1 અને 1 આવે સરખા નથી. એ જ પ્રમાણે ત્રીજું કોઈ ઉદાહરણ લઈ લઉં. 4, તો 4 ડઝ નોટ બિલોંગ્સ ટુ 1 4. ચલો ચોથું એક ઉદાહરણ લઉં. ચોથું ઉદાહરણ લઉં છું 3.69 બિલોંગ્સ ટુ કહેવાય કે ના કહેવાય? 1 4 કહેવાય. કેમ? 1 અને 4ની વચ્ચે 3.69 આવવાના છે, માટે આ શક્ય થઈ ગયું. ટૂંકમાં યાદ શું રાખવાનું? વિવૃત અંતરાલમાં અંત્ય બિંદુનો સમાવેશ થતો નથી, માત્ર તેની વચ્ચેની જ કિંમતનો સમાવેશ થાય. એટલે અહીંયા ક્યારેય બી ઇક્વલ ટુ નહીં આવે, માત્ર શું આવશે? લેસ ધેન જ આવશે. a લેસ ધેન એક્સ લેસ ધેન બી, તો શું લખાય? ઓપન ઇન્ટરવલ a, b અથવા તો વિવૃત અંતરાળ a, b થાય. હવે બીજો અંતરાળ જોઈએ, સંવૃત અંતરાળ, અથવા ઇંગ્લિશમાં એને કહીએ તો ક્લોઝ ઇન્ટરવલ. ક્લોઝ એટલે મોટો કાઉન્સ. મોટો કાઉન્સનો મિનિંગ શું થાય? કે જો એક્સ કેવો? a લેસ ધેન ઓર ઇક્વલ ટુ એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ બી. એટલે આ એક્સ છે ને, એ બરાબર શક્ય છે, એક્સ બરાબર બી પણ શક્ય છે, અને વચ્ચે તો શક્ય બધામાં જ છે. વચ્ચેની કિંમત દરેક અંતરાળમાં આવવાની જ છે. આપણે ખાલી અંત્ય બિંદુનો સમાવેશ છે કે નથી એ ચેક કરવાનું છે. આટલું મગજમાં યાદ રાખવાનું કે જ્યારે બી નાનો કાઉન્સ હોય તો અંત્ય બિંદુનો સમાવેશ થતો નથી, અને જ્યારે મોટો કાઉન્સ હોય ત્યારે અંત્ય બિંદુનો સમાવેશ થાય છે. ઉદાહરણ તરીકે લઉં કે ભાઈ 2 બિલોંગ્સ ટુ ક્લોઝ ઇન્ટરવલ 1 6, તો છે જ, એ તો શક્ય દેખાય છે કે 2 છે આ 1 અને 6ની વચ્ચે જ આવવાના છે. એ જ પ્રમાણે 1 બિલોંગ્સ ટુ ક્લોઝ ઇન્ટરવલ 1 6, 1નો આમાં સમાવેશ થશે કારણ કે આ સંવૃત અંતરાળ છે, મોટો કાઉન્સ છે, અંત્ય બિંદુનો સમાવેશ થાય. ત્રીજું લઉં 6 બિલોંગ્સ ટુ ક્લોઝ ઇન્ટરવલ 1 6 થઈ જાય. પણ ધારો કે હું લઉં 7, તો 7 તો આમાં ના જ આવે, કારણ કે 1 અને 6ની અંદર તો માત્ર 1 અને 6 અને એની વચ્ચેની કિંમતો જ મળે. 7 તો ક્યાં આવી ગયો? બહાર આવી ગયો, એ શક્ય જ નથી. એટલે પાંચમું લઉં, ધારો કે તમને એમ કે બી -1, તો -1 ડઝ નોટ બિલોંગ્સ ટુ 1 6 થઈ જાય. હવે જોઈએ ત્રીજો અંતરાળ. પહેલો જોયો આપણે વિવૃત. વિવૃત એટલે નાનો કાઉન્સ. નાના કાઉન્સમાં અંત્ય બિંદુનો સમાવેશ થતો નથી. બીજું જોયું સંવૃત અંતરાળ અથવા તો ક્લોઝ ઇન્ટરવલ. એમાં શું થાય? અંત્ય બિંદુનો સમાવેશ થાય. હવે ત્રીજું જોઈએ વિવૃત સંવૃત, બંનેને ભેગા કરેલા છે, પહેલું અને બીજું. વિવૃત સંવૃત. વિવૃત એટલે નાનો કાઉન્સ, સંવૃત એટલે મોટો કાઉન્સ. તો નાનો હોય તો સમાવેશ થાય નહીં, એટલે એનો સમાવેશ થતો નથી, પણ બીનો સમાવેશ થાય છે.
તો જેનો સમાવેશ થાય ત્યાં ઇક્વલ ટુ આવે, એટલે એ લેસ ધેન એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ બી થઈ ગયું. ઉદાહરણ તરીકે સમજીએ આપણે. પહેલું ઉદાહરણ લઉં. ધારો કે ભાઈ 2 બિલોંગ્સ ટુ -1 4. શક્ય છે કે ભાઈ -1 અને 4ની વચ્ચે 2 તો આવવાના જ છે. બીજું કોઈ ઉદાહરણ લઈએ કે ભાઈ -1 ડઝ નોટ બિલોંગ્સ ટુ ઓપન ઇન્ટરવલ -1 થી ક્લોઝ ઇન્ટરવલ. ત્રીજું કોઈ લઈએ તો 4 બિલોંગ્સ ટુ ઓપન -1 થી ક્લોઝ 4. કારણ કે જો આ ઓપન છે, -1નો સમાવેશ નથી, પણ 4નો તો સમાવેશ થાય જ. એટલે આ થઈ ગયું આપણી પાસે વિવૃત સંવૃત અંતરાળ. બરાબર. હવે જોઈએ ચોથું, સંવૃત વિવૃત અંતરાળ. હવે સંવૃત વિવૃત અંતરાળ એટલે સંવૃત એટલે મોટો, વિવૃત એટલે નાનો. એટલે હવે ક્લોઝ ઇન્ટરવલ a, b હોય તો એનો સમાવેશ થાય પણ બીનો સમાવેશ ન થાય. ઉદાહરણ તરીકે લઈએ તો આપણે સમજીએ તો ભાઈ 1 બિલોંગ્સ ટુ ક્લોઝ ઇન્ટરવલ 1 4. ક્લોઝ ઇન્ટરવલ 1 ઓપન ઇન્ટરવલ 4 થઈ જાય. બીજું કોઈ ઉદાહરણ લઈએ. 4 લઉં તો 4 બિલોંગ્સ ટુ આવે કે ના આવે? તમે જોઈ શકો છો 4 કેવો છે? નાનો કૌંસ. નાના કૌંસમાં સમાવેશ થતો નથી, એટલે 4 ડઝ નોટ બિલોંગ્સ ટુ ક્લોઝ 1 ઓપન 4. ત્રીજું કોઈ લઈએ 2.5. તો 2.5 બિલોંગ્સ ટુ 1 4 થાય કે ના થાય? થાય જ. 1 અને 4ની વચ્ચે તો 2.5 મળે જ આપણી પાસે. તો આ થઈ ગયું સંવૃત વિવૃત અંતરાળ. ટૂંકમાં 4 અંતરાળ. પહેલો અંતરાળ કયો લીધો? વિવૃત અંતરાળ. વિવૃત એટલે ઓપન ઇન્ટરવલ. બીજો સંવૃત અંતરાળ એટલે ક્લોઝ ઇન્ટરવલ. ત્રીજો વિવૃત સંવૃત અંતરાળ એટલે કે ઓપન ક્લોઝ ઇન્ટરવલ. ચોથો લીધો સંવૃત વિવૃત અંતરાળ એટલે ક્લોઝ ઓપન ઇન્ટરવલ. વિવૃત એટલે નાનો કૌંસ. આ યાદ રાખવાનું. બરાબર. નાના કૌંસમાં અંત્ય બિંદુનો સમાવેશ થતો નથી, એટલે શું લખાય? a લેસ ધેન એક્સ લેસ ધેન બી. એટલે એક્સ કેવો છે? એ અને બીની વચ્ચે જ આવે. સંવૃતમાં અંતરાળ કયો લેવાનો? મોટો લેવાનો. શું લેવાનું? મોટો કૌંસ a, b. એની શરત શું? a લેસ ધેન ઇક્વલ ટુ એક્સ લેસ ધેન ઇક્વલ ટુ બી. અને વિવૃત સંવૃતમાં શું? વિવૃત એટલે નાનો કૌંસ, સંવૃત એટલે મોટો કૌંસ. એનો અર્થ એનો સમાવેશ થતો નથી પણ બીનો સમાવેશ થાય છે. સમાવેશ ન થાય તો લેસ ધેન જ નિશાની આવે. એટલે શું લખીશું? a લેસ ધેન એક્સ. બીનો સમાવેશ થાય છે તો શું લખવાનું? લેસ ધેન ઓર ઇક્વલ ટુ. ચોથું સંવૃત વિવૃત અંતરાળ એટલે એનો સમાવેશ થયો, બીનો સમાવેશ થતો નથી તો શું લખાય? a લેસ ધેન ઇક્વલ ટુ એક્સ લેસ ધેન બી. અને આ ચારેમાં એટલે કે જ્યારે બી અંતરાળ બનાવવાનો હોય તો શરત શું? a અને b શેમાં લેવાના? આરમાં લેવાના. અને શરત શું હતી? a લેસ ધેન બી હોવું જોઈએ જ, તો જ 4 અંતરાળ આપણી પાસે શક્ય થાય. જો હવે યાદ રાખ્યું. આર એટલે શું થાય? વાસ્તવિક સંખ્યાઓનો ગણ. વાસ્તવિક સંખ્યા એટલે માઇનસ અનંતથી પ્લસ અનંત સુધી, એટલે કે માઇનસ ઇન્ફિનિટીવથી પ્લસ ઇન્ફિનિટીવ. જ્યારે બી તમે ઇન્ફિનિટીવ લખો ત્યારે ઓપન લખવાનું. કેમ? આપણને છેલ્લે ખબર નથી કઈ કિંમત છે એટલા માટે. બરાબર. બધી કિંમતનો સમાવેશ થાય આરની અંદર. તો હવે જો જ્યારે બી એક્સ ગ્રેટર દેન 0 હોય, એક્સ ગ્રેટર દેન 0, તો સંખ્યા રેખા પર જઈએ આપણે. અહીંયા ભાઈ આ આપણી પાસે 0 લીધું અને આનાથી બધી મોટી કિંમત થઈ ગઈ. બરાબર. એક્સ ગ્રેટર દેન 0 એટલે કે 0નો સમાવેશ થતો નથી. માત્ર કઈ કિંમત આવે? આ બાજુની બધી કિંમત આવે. 0 સિવાયની આ બાજુ જમણી બાજુની બધી કિંમત હોય તો બધી કિંમત કેવી આવે? પ્લસમાં આવે. એટલે જો એક્સ ગ્રેટર દેન 0 હોય તો ઘણા લોકો લખે છે અને એક્સ બિલોંગ્સ ટુ આર પ્લસ. આર પ્લસનો મતલબ ધન વાસ્તવિક સંખ્યાઓનો ગણ. અને અંતરાળ સ્વરૂપમાં જો લખવું હોય તો લખી શકાય એક્સ બિલોંગ્સ ટુ ગ્રેટર દેન છે ખાલી, ઇક્વલ ટુ નથી. એટલે શું થાય? સંવૃત અંતરાળ ના આવે. શું આવે? વિવૃત અંતરાળ આવે. કે એક્સ બિલોંગ્સ ટુ ઓપન ઇન્ટરવલ 0 થી ઇન્ફિનિટી. જો આ બાજુ જમણી બાજુ પ્લસ ઇન્ફિનિટી હોય અને ડાબી બાજુ શું હોય? માઇનસ ઇન્ફિનિટી હોય. એ જ પ્રમાણે બીજું લઈએ આપણે કે ભાઈ એક્સ ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0. આ બંનેમાં ફરક કેટલો છે? માત્ર જો આમાં ગ્રેટર દેન 0 છે, આમાં ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 છે. તો ગ્રેટર ઓર ઇક્વલ ટુ એટલે સમાવેશ થઈ ગયો. તો શું આવ્યું? સંવૃત અંતરાળ. એટલે એક્સ બિલોંગ્સ ટુ ક્લોઝ ઇન્ટરવલ 0 થી 0 થી ચાલુ આ બાજુ કરીએ તો શું આવે? ઇન્ફિનિટિવ. એટલે ક્લોઝ ઇન્ટરવલ 0 થી ઇન્ફિનિટિવ આવી ગયું. એનો મતલબ આર પ્લસ તો હતું જ, વધારાનું શું આવ્યું? 0. તો આર પ્લસ યોગ 0 લખાય. એ જ પ્રમાણે એક્સ લેસ ધેન 0 હોય, આ 0 જેના કરતાં નાની સંખ્યા એટલે આ બાજુ આવી બધી ડાબી બાજુવાળી કયું આવ્યું? માઇનસ ઇન્ફિનિટીથી ક્યાં સુધી જવાય? 0 સુધી જવાય. તો એક્સ બિલોંગ્સ ટુ શું લખાય?
માઇનસ ઇન્ફિનિટીથી 0 લખાય. આ બાજુ જઈએ તો બધી ઋણ સંખ્યાઓ આવે તો આર માઇનસ લખાય, એટલે કે ઋણ વાસ્તવિક સંખ્યાઓનો ગણ. એ જ રીતે એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 હોય, આ બંનેમાં ફરક શું છે? ઇક્વલ ટુનો જ ફરક થયો. તો અહીંયા માઇનસ ઇન્ફિનિટીથી 0 ઓપનમાં હતું તો અહીંયા શું થઈ જાય? ક્લોઝ, એટલે કે મોટો કાઉન્સ થઈ જશે. એટલે આમાં શું આવ્યું? એક્સ બિલોંગ્સ ટુ આર માઇનસ તો હતું જ, વધારાનું શું થયું? 0 થઈ ગયું. હવે જોઈએ દાખલા નંબર 4. 4 નંબરમાં શું આપ્યું છે? એફ બરાબર √x-1 થી વ્યાખ્યાયિત વાસ્તવિક વિધેય એફનો પ્રદેશ અને વિસ્તાર શોધો. પ્રદેશ એટલે શું થાય આપણી પાસે? કે ભાઈ આ જે વિધેય છે એક્સની કઈ કઈ કિંમત માટે શક્ય છે? આ વિધેય કોના માટે શક્ય છે? તો એફ બરાબર √x-1 આપ્યું છે અને એફ શું આપ્યું છે? વાસ્તવિક વિધેય આપેલું છે. હવે આ વર્ગમૂળ છે, આપણને ખબર છે વર્ગમૂળ કોનું મળે? વર્ગમૂળ માત્ર ધન સંખ્યાનું જ મળે, ઋણ સંખ્યાનું ક્યારે બી વર્ગમૂળ ન મળે. એટલે કે જો ઋણ સંખ્યા હોય તો એનું વાસ્તવિક સંખ્યા કે ઋણ સંખ્યાઓનું વર્ગમૂળ વાસ્તવિક સંખ્યા નથી. એટલે મતલબ કે ઋણ સંખ્યા તો છે જ નહીં. હા, 0 મળે, 0નું વર્ગમૂળ શું થાય? 0 થાય. એટલે આ રૂટની અંદર જે બી કિંમત હોય એ કિંમત કેવી હશે? 0 અથવા 0 કરતાં મોટી હશે. એટલે કે x-1 શું લખાય? ગ્રેટર ઇક્વલ ટુ 0. આ -1 આ બાજુ જાય એટલે શું થાય? +1 થઈ જાય. એટલે x કેવો થઈ ગયો? ગ્રેટર ઇક્વલ ટુ 1. આગળ આપણે જોઈ ગયા હતા, શું જોઈ ગયા હતા? કે ભાઈ x ગ્રેટર દેન 0 હોય, બરાબર. અહીંયા શું છે? ગ્રેટર ઇક્વલ ટુ છે. તો x ગ્રેટર ઇક્વલ ટુ 0 હોય તો આપણે શું લખ્યું હતું? x બિલોંગ્સ ટુ ક્લોઝ ઇન્ટરવલ 0 થી ઇન્ફિનિટી લખ્યું હતું. હવે અહીંયા જો 0 ની જગ્યાએ કેટલા છે? 1 છે. તો x ગ્રેટર ઇક્વલ ટુ 1 હોય તો x બિલોંગ્સ ટુ શું લખાય? ક્લોઝ ઇન્ટરવલ 1 થી ઇન્ફિનિટી થાય. એટલે એફનો પ્રદેશ એક તો આ લખાય x, કે જ્યાં x ગ્રેટર ઇક્વલ ટુ 1, x બિલોંગ્સ ટુ r, અથવા શું લખાય આના પ્રમાણે 1 થી ઇન્ફિનિટી આવે. હવે ધારો કે અહીંયા આપણને x ગ્રેટર ઇક્વલ ટુ 2 હોત તો શું મળે? 2 ટુ ઇન્ફિનિટી થાય. એટલે આ જવાબ બી સાચો, આ જવાબ પણ સાચો થઈ ગયો. એટલે આ તો મળી ગયો આપણને, અહીંયા પ્રદેશ મળી ગયો, એફનો પ્રદેશ. હવે આપણે શું શોધવાનું છે? વિસ્તાર. વિસ્તાર એટલે કે આ પ્રદેશની કિંમત તમે આમાં મૂકો તો તમને કઈ કઈ કિંમત મળે છે? હવે જો પ્રદેશમાં કઈ કિંમત આવી? આપણે 1 થી લઈને ઇન્ફિનિટી સુધીની કિંમત આવી, બરાબર છે. હવે 1 મૂકું, ધારો કે હું અહીંયા, ચલો 1 માંથી 1 જાય તો શું થાય? 0. એટલે પહેલો જવાબ શું આવ્યો? 0 આવ્યો. એટલે કે વિસ્તારનો પહેલો ઘટક શું મળવો જોઈએ? 0 મળવો જોઈએ. ઓકે. પછી હું ધારો કે 1.1 લઉં, કારણ કે આમાં તો ગમે બધી કિંમત લઈ શકાય. 1.1 -1 થાય તો કેટલા થાય? 0.1 થાય. ચલો 1.2 લઉં તો 1.2 -1 કરું તો કેટલા આવે? 0.2 થઈ જાય. ધારો કે 5 લઉં તો 5 માંથી 1 જાય તો √4 એટલે કેટલી આવે? 2 આવે. ટૂંકમાં એમ કહેવાય કે ભાઈ 1 અને તેના કરતાં મોટી કિંમત મૂકીએ તો વિસ્તારની અંદર મિનિમમ કિંમત કેટલી આવી? 0. અને બધી કિંમત પછી કેવી મળે છે? બધી પ્લસમાં જ મળે છે, એક પણ નેગેટિવ કિંમત મળતી નથી. એટલે કે x શું છે આપણી પાસે? ગ્રેટર ઇક્વલ ટુ 1. તો x-1 ગ્રેટર ઇક્વલ ટુ 0. બંને બાજુ વર્ગમૂળ લઈ લઉં તો √x-1 શું થાય? ગ્રેટર ઇક્વલ ટુ 0 થાય. પણ √x-1 એટલે કોણ? fx. તો fx શું થઈ ગયું? ગ્રેટર ઇક્વલ ટુ 0. એટલે વિસ્તારમાં કિંમતો કઈ મળી? 0 અને 0 ની બધી મોટી કિંમતો, એક પણ નેગેટિવ કિંમત મળતી જ નથી આપણને. છેલ્લી પોઝિટિવ બાજુ જઈએ તો છેલ્લી કિંમત કઈ આવે? ઇન્ફિનિટી આવે. માટે એફનો વિસ્તાર શું મળે? ક્લોઝ ઇન્ટરવલ 0 થી ઇન્ફિનિટી. આગળ આપણે જોઈ ગયા, ક્લોઝ ઇન્ટરવલ 0 થી ઇન્ફિનિટી એટલે શું લખાય? r પ્લસ યોગ 0 થઈ જાય. એ માટે એફનો વિસ્તાર આ તો આ લખો કાં તો આ લખો, બંનેમાંથી કોઈ પણ એક ચાલે. પણ હવે આ દાખલા છે ને મોસ્ટલી એમસીક્યુમાં આવે છે. એમસીક્યુમાં આવે એટલે આપણે બંને જવાબ યાદ રાખવા પડે. ડાયરેક્ટ જ જવાબ લખવાનો હોય, એમાં કે રીત બતાવવાની હોતી નથી આપણી પાસે એમસીક્યુની અંદર. કે ભાઈ √x-1 છે, ટૂંકમાં યાદ રાખવાનું. વર્ગમૂળ હોય, પ્રદેશ શોધવું હોય તો અંદરની કિંમત કેવી થવી જોઈએ? 0 અથવા 0 કરતાં મોટી થવી જોઈએ, બરાબર છે. હવે એ થવા માટે શું કર્યું? અંદરની કિંમતને આપણે લઈ લીધી ગ્રેટર ઇક્વલ ટુ 0. એટલે એક્સનું મૂલ્ય શું થઈ ગયું? 1 અને 1 કરતાં મોટું. એટલે પ્રદેશમાં 1 અને 1 થી મોટી કિંમત જ મળે, નાની કિંમત મળે જ નહીં. કેમ? જો તમે નાની કિંમત અંદર મૂકશો તો તમને વિધેય વ્યાખ્યાયિત નહીં થાય. કેમ? ધારો કે હું 1 કરતાં નાની કિંમત લઉં, 0 લઉં. ચલો 0 મૂકું તો 0-1 એટલે √-1. √-1માં તો આરમાં કિંમત મળે જ નહીં આપણને, વર્ગમૂળ મળે જ નહીં, એટલે શક્ય નથી. એટલે પ્રદેશ શું મળી ગયો? 1 ટુ ઇન્ફિનિટી મળી ગયું. અને એક કિંમત તમે આમાં મૂકી જુઓ, મિનિમમ કિંમત કેટલી આવી? 0. બાકી બધી કિંમત કેવી મળે? પોઝિટિવ જ મળે છે. તો એનો વિસ્તાર શું થઈ ગયો? 0 થી ઇન્ફિનિટી, એટલે કે r પ્લસ યોગ 0 થઈ ગયો.
પાંચમો દાખલો જોઈએ. એફ બરાબર શું આપ્યું છે? મોડ એક્સ માઇનસ 1 વ્યાખ્યાયિત વાસ્તવિક વિધેય એફનો પ્રદેશ વિસ્તાર શોધવાનો. આ માનક વિધેય થઈ ગયું. આપણે આગળ ભણી ગયા હતા. માનક વિધેયની આકૃતિ બી તમને યાદ હોય છે, ગ્રાફ બી આપણે બતાવેલો છે. આ શું થઈ ગયો? માનક વિધેયનો આલેખ થઈ ગયો. આ વાય બરાબર એક્સ હતું, આ વાય બરાબર માઇનસ એક્સ ને આ 0. વિધેય શું થાય? વાય બરાબર મોડ એક્સ થઈ જાય. બરાબર છે. હવે આ મોડ એક્સ માઇનસ 1 છે. મોડ એક્સ માઇનસ 1 એટલે એક્સ બરાબર શું થઈ ગયું? 1 થઈ ગયું. તો એનો ગ્રાફ કેવો બનશે? આવો બનશે. આ 1 માટે છે ને, કે ભાઈ એક્સ બરાબર 1 મૂકો તો 0 થાય, એટલે આ એનો ગ્રાફ થઈ જશે આપણી પાસે. આ બનશે વાય બરાબર માઇનસ ઓફ એક્સ માઇનસ 1, અને આ ગ્રાફ કોનો બનશે? વાય બરાબર એક્સનો ગ્રાફ બની જશે. હવે જો તમારે શોધવાનું શું છે? પ્રદેશ અને વિસ્તાર. એટલે એફ એક્સ બરાબર મોડ એક્સ માઇનસ 1 છે, અને એફ કેવું છે? વાસ્તવિક વિધેય છે. હવે માનક વિધેય તો આપણને ખબર છે કે ભાઈ માનક વિધેય કોના માટે શક્ય છે? બધા જ એક્સ માટે શક્ય છે. એટલે આ મોડ એક્સ માઇનસ 1 માનક વિધેય થયું, એટલે કે આ ઉલટો એ આપણે આગળ જોઈ ગયા હતા. આ ઉલટો એ એટલે શું થાય? પ્રત્યેક એક્સ. ઉલટો એક્સ એટલે પ્રત્યેક એક્સ લખાય. આ ઊંધો એ લખ્યો ને, એનો મિનિંગ પ્રત્યેક અથવા બધા જ, અને એક્સ છે તો એક્સ લખવાનું. પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ આર માટે શું છે? વ્યાખ્યાયિત છે. એટલે કે માનકમાં પ્રદેશની અંદર કઈ કિંમત આવે? બધી જ કિંમત આવી શકે. એટલે એનો પ્રદેશ શું થઈ જાય? આપણી પાસે આર થઈ જાય. હવે જો માનકમાં આપણને ખબર છે કે ભાઈ માનકની અંદર આરમાં તમારી પાસે બધી જ કિંમતો છે. આ માનક વિધેય તમારી પાસે એક્સ માઇનસ 1 છે. તમે આરની કોઈ પણ કિંમત આમાં નાખો. ધારો કે હું પહેલાં નાખું છું 1 અથવા 0 નાખીએ. ચલો હું એક્સની કિંમત 0 લઉં તો 0 માઇનસ 1, મોડમાં માઇનસ 1 એટલે કેટલા આવે? 1 આવે. ચલો હવે મૂકી દઉં 1, તો 1 માઇનસ 1 શું થાય? 0 થઈ જાય. એટલે આ માનકની અંદર તમે કોઈ પણ કિંમત મૂકો તો આની મિનિમમ કિંમત કેટલી આવશે? 0 આવશે. અને બાકીની બધી કિંમત કેવી મળશે? પોઝિટિવ મળે. ક્યારે બી નેગેટિવ કિંમત તો આવે જ નહીં, કારણ કે મોડ શું છે? એક્સ માઇનસ 1 છે. અહીંયા જો આવે આ મોડ એક્સ માઇનસ 1 શું થાય? ગ્રેટર ઇક્વલ ટુ 0 થઈ જાય. એટલે એફ એક્સ શું થઈ ગયું? ગ્રેટર ઇક્વલ ટુ 0 થઈ ગયું. હવે એફ એક્સ ગ્રેટર ઇક્વલ ટુ 0 એટલે એનો વિસ્તાર બનાવવા બેસીએ તો શું બને? ક્લોઝ ઇન્ટરવલ 0 થી ઓપન ઇન્ટરવલ ઇન્ફિનિટી થઈ જાય. એટલે આને બીજી રીતે લખવું હોય તો શું લખાય? આર પ્લસ યોગ 0 થઈ જાય આપણી પાસે. જો છે એટલે એફનો વિસ્તાર ક્લોઝ ઇન્ટરવલ 0 થી ઇન્ફિનિટી, એટલે કે આર પ્લસ યોગ 0 થાય. હંમેશા યાદ રાખવાનું. બરાબર છે. ફરી એક વખત જો શું આપ્યું છે? માનક વિધેય અને વાસ્તવિક વિધેય આપી દીધું છે. માનક વિધેય આપ્યું છે તો માનક વિધેય તો આપણને ખબર છે ક્યારે શક્ય થાય? માનક વિધેય એક્સની કોઈ પણ વાસ્તવિક કિંમત માટે શક્ય થાય. એટલે કે પ્રત્યેક એક્સ, આ ઊંધો એ લખ્યો એનો મતલબ શું થાય? પ્રત્યેક અથવા બધા જ. અને એક્સ આપ્યું છે એટલે કે પ્રત્યેક એક્સ શેમાં આવેલો છે? આરમાં આવેલો છે. આર એટલે કોણ? વાસ્તવિક સંખ્યાઓનો ગણ. એનો મતલબ કે એફનો પ્રદેશ શું મળી ગયો? આર મળી ગયો. કેમ કે માનક વિધેય એક્સની વાસ્તવિક કોઈ પણ કિંમત માટે શક્ય છે. હવે એનો વિસ્તારમાં જઈએ તો આ જે પ્રદેશની કિંમત તમે વારાફરતી અંદર મૂકતા જાઓ. આની વારાફરતી કિંમત મૂકો. તમે 1 મૂકો તો 0 મળે, 2 મૂકો તો શું મળે? 1 મળે, 5 મૂકો તો શું મળે? 5 માઇનસ 1 એટલે 4 મળે. ધારો કે -10 મૂકું તો -10 અને -1 એટલે -11. આપણે માનકની બહાર આવે તો +11 થઈ ગયા. એટલે એક્સની જે અહીંયા તમને પ્રદેશની કિંમત તમે જે વિધેયમાં મૂકી, તમને જે કિંમત મળી એ કિંમત 0 અને 0 કરતાં કેવી મળે છે? મોટી જ મળે છે. એ કિંમત ક્યારેય બી નેગેટિવ મળવાની નથી. એટલે વિસ્તાર શું મળી ગયું? ગ્રેટર ઇક્વલ ટુ 0 મળી ગયું. ગ્રેટર ઇક્વલ ટુ 0નો મતલબ શું થઈ ગયું? ક્લોઝ ઇન્ટરવલ 0 થી ઓપન ઇન્ટરવલ ઇન્ફિનિટી, અથવા બીજી રીતે લખીએ તો આર પ્લસ યોગ 0. જો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 2ના દાખલા નંબર 1 થી 6 દાખલા જોયા, સોરી 1 થી 5 દાખલા જોયા આપણે. બરાબર? એ તમારે તમારી નોટબુકમાં લખવાનો, અને મારો જે નંબર છે વોટ્સએપ નંબર આવ્યો 9825773436, એમાં તમારે એની એક PDF બનાવી દેવાની અને મને મોકલી દેવાની. એમાં તમારું નામ ખાસ લખજો. બરાબર છે? આ હોમવર્ક છે એ તમારે 28 તારીખ સુધી મને પહોંચતું કરવાનું છે, અને હોમવર્ક કમ્પલસરી કરવાનું છે દરેક જણાએ. બરાબર? દરેકે પોતાનું નામ લખવાનું, એટલે હું નોટ ડાઉન કરીશ કે કોનું હોમવર્ક આવ્યું, કોનું હોમવર્ક નથી આવ્યું. બરાબર? ઓકે.